બરોડા ડેરી નિયામક મંડળની ચૂંટણીને લઈને વડોદરા ઝોનમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે. શૈલેષભાઈ પટેલ કે જેઓ ડેરીના વર્તમાન ડિરેક્ટર છે, તેમને પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના પુત્ર પાર્થિવ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું છે, જેને લઈને તેમણે આ નિર્ણય લીધો છે. પરંતુ હજુ પણ વડોદરા ઝોનમાં ચૂંટણીની સ્થિતિ જોવા મળશે, કારણ કે પાર્ટી સાથે જોડાયેલા હિતેશ પટેલે હજુ સુધી પણ ફોર્મ પરત ખેંચ્યું નથી. આ મુદ્દે જ્યારે શૈલેષ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હિતેશ પટેલ કોના માણસ છે તે અમને ખબર નથી. તે ગરોડીના માણસ છે કે ખિસકોલીના માણસ છે તે અમને સ્પષ્ટતા નથી. ત્યારે આવા જાતના રાજકીય નિવેદનોથી રાજકીય માહોલ પણ ગરમાયો છે. વર્તમાન ડિરેક્ટર હતો, પાર્ટીના આદેશને લઈ અને ફોર્મ પરત ખેંચ્યું છે. હવે કોણ ઉમેદવાર છે પાર્ટીનો? પાર્ટીમાં ઉમેદવાર શૈલેષભાઈ મારો સન ઉમેદવાર, એટલે પાર્થિવ ઉમેદવાર છે મારો સન. તો જે અન્ય ઉમેદવાર છે પણ એવું કહેતા હતા કે પાર્ટીના છે, તો એમનું શું? એમનો મેન્ડેટ પાર્થિવનો આવેલો છે. હા, તો એ ઉમેદવાર પાર્ટીનો જ કહેતા હતા કે હું પાર્ટીનો છું. પાર્ટીના હોય છે પણ પાર્ટીના બધા જ પાર્ટીના છે ને અત્યારે તો પાર્ટી જેને મેન્ડેટ આપે એ ખરું એમ. તો પછી એ કેમ ફોર્મ પાછું નહીં એ કર્યું? આપણા વિષયમાં નથી યાર. તમારે સંપર્ક કર્યો એમનો? ના, મારે કરવાની જરૂર નહીં ને. મૂડીઓએ કરે ને સંપર્ક, પણ બધું નહીં ખેંચવાનું એ ભાઈ પાછું, એવું સમજો ને. એ કોના માણસ છે? એ માણસ તો ખબર નહીં પડતી, ખિસકોલીનો છે, ગરોળીનો છે. ખિસકોલીન ગરોળી પણ એ બધું નાશ કરે, બધા બેવ એવા છે. સારું, હવે એ પાછા નહીં કહેતો તો આ મામલે ઉપર સુધી રજૂઆત કરશો, કારણ કે છેલ્લે છબી તો ભાજપની જ પણ ઉપરવાળાએ બધી રજૂઆત કરેલી છે. ઉપરવાળાને બધું ખબર છે. ઉપરવાળાએ બધું બહુ પ્રેશર કરેલું છે ભાઈને ખેંચવા માટે. પછી ના ખેંચે તો એ ભાઈ જાણે, પાર્ટી જાણે. શૈલેષભાઈ પટેલના નામનો.